તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે સફેદ ચોખા કરતાં બ્રાઉન રાઈસ વધુ આરોગ્યપ્રદ છે, પરંતુ એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્રાઉન રાઈસમાં આર્સેનિકનું પ્રમાણ વધુ હોય છે, જે કેન્સરનું કારણ પણ બની શકે છે. આ અભ્યાસ અમેરિકન વસ્તી ઉપર હાથ ધરવામાં આવ્યો હતો અને સંશોધકોએ જણાવ્યું હતું કે રાઈસ બ્રાન અને બ્રાઉન રાઈસમાં આર્સેનિકનું પ્રમાણ અને અકાર્બનિક આર્સેનિકનું પ્રમાણ સામાન્ય કરતાં પણ વધારે હોય છે. જો આર્સેનિકની થોડી માત્રા શરીરમાં પ્રવેશ કરે છે તો લીવર તેને દૂર કરે છે, પરંતુ જો તે વધુ પડતું થઈ જાય તો તે ઘણા પ્રકારના રોગોનું કારણ બની શકે છે. ગર્ભવતી મહિલાઓ અને બાળકોમાં તેનું જોખમ વધુ હોય છે. આર્સેનિકના વધુ પડતા સેવનથી ત્વચા, ફેફસાં, મૂત્રાશય અને કિડનીના કેન્સરનું જોખમ પણ વધે છે. બ્રાઉન રાઈસમાં રહેલા આર્સેનિક હૃદયરોગનું કારણ બની શકે છે. તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને બાળકોને શિક્ષણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે મગજનો વિકાસ થઈ શકતો નથી. આનાથી આઈક્યુ સ્તર પર પણ અસર થાય છે. તમે ઘરમાં કયા રાઈસનો ઉપયોગ કરો છો, કોમેન્ટ કરીને જણાવો. અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.